આપનું સ્વાગત છે। જસદણની સસ્તા અનાજની દુકાનમાં અખાદ્ય અનાજ મળતા ગરીબ પરિવારો રોષે ભરાયા। જસદણ ચોટીલા રોડ પર આવેલ સસ્તા અનાજની દુકાનમાં ઘઉં અને ચોખા જે અખાદ્ય કહી શકાય તેવી હાલતમાં વેચાણ થયું ત્યારે ગરીબ પરિવારોએ દુકાન માલિકને જાણ કરી કે આ અનાજ ચોખા અને ઘઉં સડેલા છે। ત્યારે દુકાન માલિક ભરતભાઈ વાળાએ તરત જ અનાજ આપવાનું બંધ કરી પુરવઠા વિભાગના અધિકારીને ફોન કરી તરત જ જાણ કરી અને આ અનાજ બદલાવી દેવાની રજૂઆત કરી, પરંતુ પુરવઠા ગોડાઉન મેનેજર બદલવાની હા ના કરતા દુકાન માલિકે અનાજ ગરીબ પરિવારોને ન અપાય તેવું અનાજ છે, પરંતુ 2-3 દિવસ બાદ આ ઘઉં ચોખા બદલી આપ્યા છે। પરંતુ સત્ય એ છે કે આવું અનાજ ગરીબ પરિવારોને ચેક કર્યા વગર જ પધરાવી દેવામાં આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો। પરંતુ આ ઘઉં અને ચોખાને હાથમાં લઈને જોયો ત્યાં લોટ જેવું અને અનાજમાં ધનેડા જેવી જીવાતો પણ થઈ જાય તેવું અનાજ આ ગરીબ લોકોને પધરાવવાની તૈયારી જ હતી, પરંતુ દુકાન માલિક ભરતભાઈ વાળાએ જ રજૂઆત કરી અને થોડા ઘણા ઘઉં અને ચોખા બદલી દેવામાં આવ્યા। ખરેખર આ અનાજ ગરીબ લોકોને માંડ મળે છે, ત્યાં આવું અખાદ્ય અનાજ મળે અને ગરીબ લોકો ખાય અને સડેલા અનાજથી કોઈ તકલીફ પડે તો તેના જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે।